નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। નમસ્કાર, પ્રકોપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ભરત ગુપ્તા અને આજે એક ખાસ સમાચાર સાથે હાજર છું। સહર્ષ અને ખુશાલી સાથે તમામ ધાનકા સમાજના ભાઈબંધુઓને માહિતી આપી હતી કે 11મી સપ્ટેમ્બર 2024ના બુધવારે રાત્રે 9 વાગ્યાથી શરૂ થતા બાબા રામદેવજી મહારાજની સત્સંગનો વિશેષ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। આ ધરાવા જેવી ધાર્મિક પ્રવૃત્તિએ સમાજના અનેક લોકોના હૃદયમાં જગ્યા બનાવી। આજે ગુરુવાર 12મી સપ્ટેમ્બરે રામાપીર મંદિરમાં બાબા રામદેવજી મહારાજના નેજાનો વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં ખારી કોલોનીથી રાજેન્ના પાર્ક સુધી બાજા સાથે ભગવાનના નેજાનો વિધિપૂર્વક ભાવપૂર્વક પ્રવેશ કરવામાં આવ્યો। વિશેષ આકર્ષણ તરીકે આ કાર્યક્રમમાં ઘણા સંત મહાત્માઓએ હાજરી આપી। આ પ્રસંગમાં ગરુસંત શ્રી નાનકવાસી રાવરલાલજી પંત, સ્વ રામદાસજી મહારાજ અને સંત શ્રી મનોહરજી મહારાજ જેવી પવિત્ર શખ્સિયતોએ આશીર્વાદ આપ્યા। આ પ્રસંગમાં હાજર રહેવા માટે ધાનકા સમાજના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી, જેમાં શ્રી પ્રભાતજી દેરાણ, શ્રી હરીશજી દેશમુખ અને શ્રી ગોપીજી મોરવાડા જેવા સન્માન્ય મહાનુભાવોના ઉપસ્થિત હતા। પ્રસંગને વધારે સુંદર બનાવવા માટે યુવાન કલાકાર યુવરાજસિંહ રાઠોડ અને પૂરણલાલ ભેરુજીની ભાવપૂર્વક ગાયન પ્રસ્તુતિઓએ ભક્તોના મન પર સદંતર અસર પાડી હતી। આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરવામાં આવી છે અને અમારા પ્રતિનિધિ અજય પટેલ પ્રકોપ ન્યૂઝ દ્વારા આ પ્રસંગને આપની સામે લાવ્યું છે। આ સનાતન ધાર્મિક કાર્યક્રમમાં જોડાયેલા દરેક ભક્તોએ આ ધાર્મિક પ્રસંગનો લાભ લીધો। આજના સમાચાર માટે આટલું જ। અમે ફરીથી આવશું નવા સમાચાર સાથે। તમે જોતા રહો પ્રકોપ ન્યૂઝ।